સ્ટુડન્ટ્સ, આપણે ધોરણ 8 ગણિતમાં ગયા વિડીયોમાં ત્રીજો પ્રકરણ ચતુષ્કોણની સમજની શરૂઆત કરેલી. તો એમાં આપણે બહુકોણ, બંધ વક્ર કે ખુલ્લું વક્ર એની વાત કરી. પછી બહુકોણના પ્રકાર ત્રિકોણ, ચતુષ્કોણ, પંચકોણ, ષટકોણ એ પણ આપણે જોયું. પછી બહુકોણ છે એના માપનો સરવાળો એટલે એમના ખૂણાનો કુલ માપ કેટલું હોય છે એટલે કે 360 હોય છે એની પણ આપણે વાત કરેલી. અને ત્યારબાદ આપણે જોયેલું બહુકોણના બહિષ્કોણના માપનો સરવાળો અને એનો ગુણધર્મ. આ બંને ગુણધર્મના આધારે આપણે સ્વાધ્યાયપોથીના કેટલાક દાખલાઓ ગણતા પણ શીખેલા. તો આટલી ચર્ચા આપણે ગયા વિડીયોમાં કરી ગયા છે. આ વિડીયોથી આપણને જોવાનું છે પતંગાકાર ચતુષ્કોણ કેવા હોય છે અને સમાંતર બાજુ ચતુષ્કોણ અને સમલંબ બાજુ ચતુષ્કોણ કેવા હોય છે. સમાંતર બાજુ ચતુષ્કોણની વાત કરીએ તો તેના અંગો, ખૂણાઓ અને વિકર્ણો એ ત્રણેય વિશે આપણે ચર્ચા કરવાની છે. અંગ, ખૂણા અને વિકર્ણોના ગુણધર્મના આધારે કેટલાક દાખલાઓની ગણતરી કરતા પણ આપણે આજના વિડીયોની અંદર શીખવાનું છે. તો સૌથી પહેલા આપણે શરૂઆત કરીએ સમલંબ ચતુષ્કોણ શું છે અને પતંગાકાર ચતુષ્કોણ શું છે ત્યાંથી. ચતુષ્કોણના પ્રકાર. તો ચતુષ્કોણની બાજુઓ તથા ખૂણાના પ્રકારના આધારે તેને નામ આપવામાં આવે છે. એમાં સૌથી પહેલું છે સમલંબ ચતુષ્કોણ. તો સમલંબ ચતુષ્કોણ એટલે શું? સમલંબ ચતુષ્કોણ એક એવો ચતુષ્કોણ છે કે જેમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર હોય છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ ચતુષ્કોણમાં 4 બાજુઓ હોય છે. તો સમલંબ ચતુષ્કોણ એક એવો ચતુષ્કોણ જેમાં સામસામેની બાજુની ફક્ત એક જ જોડની બાજુઓ પરસ્પર સમાંતર હોય. હવે સૌથી પહેલા સમાંતર એટલે શું હોય આપણે બધાને ખ્યાલ છે. સમાંતર એટલે બે એવી રેખાઓ કે જે અનંત સુધી લંબાવતા એકબીજાને ક્યાંય પણ છેદશે નહીં, એને સમાંતર કહેવામાં આવે છે. તો અહીંયા સમલંબ ચતુષ્કોણના તમને આકૃતિઓ આપેલી છે, તમે જોઈ શકો છો કે આ બે બાજુઓ છે એ એકબીજાને સમાંતર છે એટલે કે અનંત સુધી આપણે એને લંબાવીએ તો ક્યાંય આ બંને બાજુઓ એકબીજાને છેદશે નહીં. તો આ બાજુઓની એક જોડ છે એ એકબીજાને સમાંતર છે, પરંતુ આ બીજી જોડ છે એ એકબીજાને સમાંતર નથી. શા માટે? કારણ કે જ્યારે આપણે આ બંને બાજુઓને એટલે કે આ બાજુને અને આ બાજુને લંબાવશું તો બંને અવકાશમાં એકબીજાને છેદી જશે. તો સમલંબ ચતુષ્કોણ એટલે એવો ચતુષ્કોણ કે જેની એક જોડ, જેની બાજુઓની એક જોડ એકબીજાને સમાંતર હોય. અહીંયા તમને 4 સમલંબ ચતુષ્કોણના ઉદાહરણ આપેલા છે. આ બંને જોડ એકબીજાને સમાંતર છે, આ બંને પણ સમાંતર છે. આ ચતુષ્કોણની અંદર આ બંને જોડ એકબીજાને સમાંતર છે અને ચોથા ચતુષ્કોણમાં આ જોડ છે એ એકબીજાને સમાંતર છે. એટલે ચતુષ્કોણની કોઈ એક બાજુઓની કોઈ એક જોડ છે એકબીજાને સમાંતર હોય તો એવા ચતુષ્કોણને સમલંબ ચતુષ્કોણ કહેવામાં આવે છે. પછી છે પતંગાકાર ચતુષ્કોણ. તો પતંગ એક વિશિષ્ટ પ્રકારનું ચતુષ્કોણ છે. દરેક આકૃતિમાં એક સરખી નિશાનીવાળી બાજુઓ છે એની લંબાઈ સમાન છે એમ કહી શકાય. દાખલા તરીકે પેલું છે એમાં AB અને AD ની લંબાઈ સરખી છે, BC અને DC ની લંબાઈ સરખી છે. પતંગાકાર ચતુષ્કોણ એટલે શું કે તેની સમાન પાસેની બાજુઓ છે એમની લંબાઈ સમાન હોય. અહીંયા તમને આકૃતિ તમને આપેલી છે પતંગાકાર ચતુષ્કોણની 3 આકૃતિઓ છે, એક આ, 2 અને 3. અને અહીંયા તમને કહ્યું છે કે આ ચતુષ્કોણો પતંગાકાર નથી. શા માટે? તો અહીંયા તમે જોવો છો કે પાસેની બાજુઓ સમાન છે પણ અહીંયા 1, 2, 3, 4 અને 5 બાજુઓ છે. તો 4 બાજુઓ હોય તો જ એને ચતુષ્કોણ કહી શકાય. અહીંયા પણ સામસામેની બાજુઓ સમાન છે, પાસેની બાજુઓ સમાન નથી. તો આકૃતિઓ પરથી આપણે શું કહી શકીએ કે પતંગને 4 બાજુઓ હોય છે અને સમાન લંબાઈવાળી પાસેની બાજુની બે અલગ અલગ જોડ હોય છે. પતંગાકાર ચતુષ્કોણમાં પાસેની બાજુઓ છે એની લંબાઈ સમાન હોય એટલે એવો ચતુષ્કોણ કે જેની પાસેની બાજુઓની બંને જોડની લંબાઈ સમાન હોય એવા ચતુષ્કોણને આપણે પતંગાકાર ચતુષ્કોણ કહીએ છીએ. પછી આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણ. સમાંતર ચતુષ્કોણ એક ચતુષ્કોણ છે જેના નામ પ્રમાણે તેનો સંબંધ સમાંતર રેખાઓ સાથે છે. અહીંયા તમને સમાંતર બાજુ ચતુષ્કોણના 3 ઉદાહરણો આપેલા છે. ABCD ચતુષ્કોણ છે તો AB અને DC એકબીજાને લંબ છે. આ નિશાની લંબની નિશાની છે, AB લંબ DC. અને AD અને BC એકબીજાને લંબ છે એટલે AD લંબ BC. અહીંયા તમને બીજા ઉદાહરણમાં પણ એમ જ છે કે PQ લંબ SR. PQ અને SR એકબીજાને લંબ છે,
PR અને QS પણ એકબીજાને લંબ છે। એવી રીતે અહીંયા LM અને ON એકબીજાને લંબ સમાંતર છે અને LO અને MN એકબીજાને સમાંતર છે। આ નિશાની છે એ સમાંતરની છે। તો એવો ચતુષ્કોણ કે જેની બંને જોડ છે, જેની બાજુઓની બંને જોડ છે એકબીજાને સમાંતર હોય, એને આપણે શબ્દોમાં લખવું હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે એવા ચતુષ્કોણ કે જેની બાજુઓની બંને જોડ છે એ એકબીજાને સમાંતર હોય, એટલે કે સામસામેની બાજુઓ છે ચતુષ્કોણની સામસામેની બાજુઓ એકબીજાને સમાંતર હોય એવા ચતુષ્કોણને આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ। તો એની આપણે ચોક્કસ વ્યાખ્યા જોઈએ। સમાંતર બાજુ ચતુષ્કોણ એક એવો ચતુષ્કોણ છે જેમાં સામસામેની બાજુની દરેક જોડની બાજુઓ પરસ્પર સમાંતર હોય। ફરીથી એકવાર વ્યાખ્યા જોઈ લઈએ। સમાંતર બાજુ ચતુષ્કોણ એક એવો ચતુષ્કોણ છે જેમાં સામસામેની બાજુની દરેક જોડમાં બાજુઓ પરસ્પર સમાંતર હોય છે। આના આધારે સમાંતર બાજુ ચતુષ્કોણના અંગોની આપણને વાત કરવાની છે। તો સમાંતર બાજુ ચતુષ્કોણને 4 બાજુઓ હોય છે, 1, 2, 3 અને 4। એવી રીતે જ સમાંતર બાજુ ચતુષ્કોણને 4 ખૂણાઓ હોય છે, ખૂણો A, ખૂણો B, ખૂણો C અને ખૂણો D। AB અને CD એ સામસામેની બાજુઓ છે, AD અને BC પણ સામસામેની બાજુઓ છે, DA અને AB ને પાસેની બાજુઓ કહેવાય છે। એવી રીતે AB અને BC ને પણ પાસેની બાજુઓ કહેવાય છે। અને D અને B સામસામેના ખૂણા છે, ખૂણો A અને C એ પણ સામસામેના ખૂણા છે। DC પાસેના ખૂણા, AB પણ પાસેના ખૂણા, એવી રીતે AD અને BC પણ પાસેના ખૂણા છે। તો આ થયા એના અંગો, 4 બાજુઓ અને 4 ખૂણાઓ, પાસેની બાજુઓ, સામસામેની બાજુઓ, પાસેના ખૂણાઓ અને સામસામેના ખૂણાઓ। સમાંતર બાજુ ચતુષ્કોણના એક ગુણધર્મની આપણે વાત કરીએ તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુની લંબાઈ હંમેશા સમાન હોય છે। દાખલા તરીકે તમને અહીંયા આકૃતિ આપી છે ABCD, તો એમાં સામસામેની બાજુઓ છે એટલે કે DC અને AB છે એની લંબાઈ સમાન હશે। એવી જ રીતે બીજી સામસામેની બાજુઓની જોડ છે DA અને CB, તો DA અને CB નું માપ પણ સમાન હશે। તો સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેની બાજુની લંબાઈ હંમેશા સમાન હોય છે। સમાંતર બાજુ ચતુષ્કોણના આ ગુણધર્મને આધારે આપણે એક દાખલાની ગણતરી કરતા શીખીએ। ઉદાહરણ 3 માં એક આકૃતિ આપેલી છે। અહીંયા એનું ચતુષ્કોણનું નામ આપ્યું છે SRQ અને P। અહીંયા તમને કહ્યું છે આની લંબાઈ 12 સેન્ટીમીટર છે અને આ બાજુની લંબાઈ 7 સેન્ટીમીટર છે। તો આના આધારે તમારે PQRS ની પરિમિતિ શોધવાની છે। તો પરિમિતિ માટે આપણે જાણીએ છીએ કે કોઈ પણ વસ્તુની પરિમિતિ શોધવી હોય તો ચારે બાજુઓની માપ, આપણે ચારે બાજુઓની લંબાઈ જાણવી જરૂરી છે। તો સૌથી પહેલા આપણને બાકીની 2 બાજુઓની લંબાઈ શોધવી પડશે। તો આપણે અગાઉ જે ગુણધર્મ જોયો એમાં આપણે કહેલું કે સમાંતર બાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓનું માપ સમાન હોય છે। તો અહીંયા આપણે જાણીએ છીએ કે PQ બરાબર 12 સેન્ટીમીટર છે, તો PQ ની સામેની બાજુ એટલે કે SR છે એનું માપ પણ 12 હશે। બીજી બાબત આપણે જાણીએ છીએ કે QR નું માપ છે 7 સેન્ટીમીટર છે, તો QR ની સામેની બાજુ છે PS, તો એનું માપ પણ 7 સેન્ટીમીટર બનશે। હવે અહીંયા આપણે જોયું કે ચારે બાજુઓના માપ આપણને મળી ગયા છે, તો એના આધારે આપણે પરિમિતિ શોધવાની છે। તો પરિમિતિનું સૂત્ર આપણે જાણીએ છીએ કે પરિમિતિ બરાબર ચારે બાજુનો સરવાળો, એટલે PQ વત્તા QR વત્તા RS વત્તા PS। PQ નું માપ આપણે જાણીએ છીએ 12, QR નું માપ 7, RS નું માપ પણ આપણે જાણીએ છીએ 12 અને SP નું માપ છે 7। આ ચારેનો આપણે સરવાળો કરીએ। આ ચારે માપનો સરવાળો કરીએ તો આપણને જવાબ મળે છે 38 સેન્ટીમીટર। એટલે પરિમિતિ
PQRS થશે 38 સેન્ટીમીટર। તો આપણને આવી રીતે સમાંતર બાજુ ચતુષ્કોણને કોઈ પણ બે બાજુના માપ આપેલા હોય તો આપણે તેની પરિમિતિ શોધી શકીએ। સમાંતર બાજુ ચતુષ્કોણનો એક બીજો ગુણધર્મ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ છે એ સમાન હોય છે। આપણે અગાઉનો ગુણધર્મ જોયો સામસામેની બાજુના માપ સમાન હોય છે, એવી જ રીતે અહીંયા બીજો ગુણધર્મ છે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ પણ સમાન હોય છે। તો આપણે એના આધારે પણ એક ઉદાહરણ સમજીએ। તો ઉદાહરણ 4 માં તમને કહેલું છે કે આકૃતિમાં BEST એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, તો XYZ ના મૂલ્યો શોધો। હવે આપેલ આકૃતિ પરથી આપણને ખૂણા X, Y અને Z ના મૂલ્યો શોધવાના છે। તો અહીંયા આપણે જાણીએ છીએ કે બિંદુ S છે એની સામે બિંદુ B છે, તો બિંદુ B અને બિંદુ S નું માપ જે છે ખૂણાનું માપ એ સમાન હશે। શા માટે? કારણ કે આપણે અગાઉ જ ગુણધર્મ જોયો કે સામસામેના ખૂણાના માપ સમાન હોય છે। તો ખૂણો B બરાબર 100 અંશ છે, માટે ખૂણો S બરાબર પણ 100 અંશ થશે। તો S નું મૂલ્ય છે X નું મૂલ્ય, એટલે X ની કિંમત આપણને મળી ગઈ 100 અંશ। ત્યારબાદ આપણને Y ની કિંમત જોવાની છે। તો Y ની કિંમત કઈ રીતે મેળવશું? તો અહીંયા X અને Y છે એ બંને અનુકોણની જોડ છે। અનુકોણની જોડ છે માટે આપણે જાણીએ છીએ કે બે અનુકોણ હોય એના માપ સમાન હોય, માટે Y નો માપ પણ 100 અંશ થશે। શા માટે? કારણ કે ખૂણો Y એ ખૂણા X નો અનુકોણ છે ને અનુકોણના માપ સમાન હોય। હવે આપણે અહીંયા Y નો માપ શોધ્યો। હવે આપણે એ પણ જાણીએ છીએ કે ખૂણો Z અને Y બંને રેખિક જોડના ખૂણા છે। રેખિક જોડના ખૂણા કઈ રીતે? બંને છે એ કોઈ એક બાજુની પાસેના ખૂણા છે, એટલે બાજુ BE ની પાસેના ખૂણા છે અહીંયા, એ બંને રેખિક જોડ બનાવે છે। ને આપણે જાણીએ છીએ કે રેખિક જોડના ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય। અહીંયા આપણી પાસે એક ખૂણાનું માપ છે અને બીજાનું શોધવાનું છે। તો આપણે અહીંયા શું કહી શકીએ કે ખૂણો Z વત્તા ખૂણો Y બરાબર 180 અંશ। અને અહીંયા આપણી પાસે ખૂણા Y નું માપ છે, તો ખૂણો Z બરાબર 180 અંશ ઓછા ખૂણો Y। ખૂણા Y નું માપ આપણી પાસે છે 100 અંશ, માટે ખૂણા Z નું માપ આપણને મળે છે 80 અંશ। તો આવી રીતે આપણે ખૂણા X, ખૂણા Y અને Z નું માપ શોધી શકીએ છીએ। ત્યારબાદનો ગુણધર્મ છે સમાંતર બાજુ ચતુષ્કોણના પાસેના ખૂણા પૂરક હોય છે। હવે પાસેના ખૂણા શું છે એ પણ આપણે અગાઉ જોયું। આપણે એનાથી પહેલાનો ગુણધર્મ જોયો કે સામસામેના ખૂણાનું માપ સમાન હોય છે। એના પછીનો ગુણધર્મ છે પાસેના ખૂણા એકબીજાના પૂરક હોય છે। તો પૂરક હોવું એટલે શું? પૂરક હોવું એટલે બંને ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય। તો બીજા ગુણધર્મના આધારે પણ આપણને ઉદાહરણ 5 સમજવાનો પ્રયત્ન કરીએ। તો ઉદાહરણ 5 માં આપણને રકમ આપેલી છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ RING રિંગનું માપ R ખૂણાનું માપ 70 હોય તો બીજા ખૂણાના માપ શોધો। ઉદાહરણ 5 માં આપણને આકૃતિ આપેલી છે ચતુષ્કોણ રિંગની, એમાં આપણને ખૂણા R નું માપ 70 અંશ આપેલું છે। બાકીના ખૂણાનું માપ આપણને શોધવાનું છે। તો આપણે પહેલો ગુણધર્મ જોયેલો એ પ્રમાણે કે ખૂણો R અને ખૂણો N એ સામસામેના ખૂણા છે, અને આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણાના માપ સરખા થાય। માટે જો માપ ખૂણો R બરાબર 70 હોય તો માપ ખૂણો N બરાબર પણ 70 થશે। શા માટે? કારણ કે તે સામસામેના ખૂણા છે। હવે આપણે અત્યારે જે ગુણધર્મ જોયો કે પાસેના ખૂણા છે એ એકબીજાના પૂરક હોય છે। તો અહીંયા પાસેના ખૂણા કયા છે? ખૂણો R અને ખૂણો G એ પાસેના ખૂણા છે, અને પૂરક હોવું એટલે બંનેનો સરવાળો 180 અંશ હોવો। માટે આપણે એના આધારે કહી શકીએ કે ખૂણો R વત્તા ખૂણો G બરાબર 180 અંશ થાય। હવે અહીંયા પાસે આપણે માપ ખૂણા R ની કિંમત છે 70 અંશ, ખૂણો G શોધવાનું છે
અને કુલ સરવાળો 180 અંશ થશે। તો આના આધારે આપણે માપ ખૂણો G શોધી શકીએ। 180 અંશ ઓછા 70 અંશ, 180 માંથી 170 બાદ કરીએ તો 110 અંશ। તો ખૂણા G નું માપ આપણને મળી ગયું 110 અંશ। તો અહીંયા આપણે 110 અંશ લખી નાખીએ, આ પણ 70 મળી ગયું। હવે આપણને શોધવાનું છે ખૂણો I। હવે આપણે જાણીએ છીએ કે ખૂણો G અને ખૂણો I એ સામસામેના ખૂણા છે। તો સામસામેના ખૂણાનું માપ સમાન હોય તો જો માપ ખૂણો G બરાબર 110 અંશ છે તો માપ ખૂણો I પણ 110 અંશ થાય। શા માટે? કારણ કે તે સામસામેના ખૂણા છે। સામસામેના ખૂણા હોવાથી જે માપ ખૂણો G છે એનું માપ છે એ જ માપ ખૂણા I નું માપ થશે। તો આના આધારે આવી રીતે આપણે જે બે ગુણધર્મો જોયા કે સામસામેના ખૂણા છે એનું માપ સમાન હોય અને પાસપાસેના ખૂણા છે એમના માપનો સરવાળો 180 હોય, એટલે કે એકબીજાના પૂરક હોય। તો આ બંને ગુણધર્મનો ઉપયોગ કરીને આપણે ચતુષ્કોણના કોઈ એક ખૂણાનું માપ આપેલું હોય તો બાકીના ખૂણાના માપ શોધી શકીએ છીએ। ત્યારબાદ આવે છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ। તો વિકર્ણો માટેનો પણ એક ગુણધર્મ છે। સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને છેદ બિંદુમાં દુભાગે છે। દુભાગે છે એટલે બે સરખા ભાગમાં વિભાજિત કરે છે। તો આ ગુણધર્મ શું સૂચવે છે? તમને આકૃતિમાં એક સમાંતર ચતુષ્કોણ દોર્યો છે, ચતુષ્કોણનું નામ છે HELP। એના બે વિકર્ણો છે, એ બંને એકબીજાને O માં છેદે છે। તો અહીંયા O માં છેદે છે ત્યારે તે વિકર્ણો એકબીજાને દુભાગે છે, એટલે કે સરખા માપમાં વહેંચે છે। એનો અર્થ એ થયો કે જે માપ HO નું હશે એ જ માપ OL નું હશે, જે માપ PO નું હશે એ જ માપ OE નું હશે। દુભાગે છે એટલે બંનેના માપ સરખા હશે। તો આ ગુણધર્મના આધારે આપણે ઉદાહરણ 6 સમજીએ। ઉદાહરણ 6 માં આપણને આ HELP ચતુષ્કોણની આકૃતિ આપેલી છે અને એમાં કહ્યું છે કે OE નું માપ છે એ 4 સેન્ટીમીટર છે। તો આ OE નું માપ છે એ 4 સેન્ટીમીટર આપેલું છે। એના આધારે આપણે એક વાત એ કહી છે કે OE નું માપ 4 સેન્ટીમીટર છે, એના પછી કહ્યું છે કે HL એ PE કરતા 5 વધારે છે તો OH નું માપ શોધો। આટલી માહિતી આપણને આપેલી છે। હવે આપણે જાણીએ છીએ કે જો OE નું માપ 4 છે તો આપણે કહ્યું કે બે સરખા ભાગમાં વિભાજિત કરે છે એટલે OP નું માપ પણ 4 થશે। તો OE બરાબર 4 સેન્ટીમીટર તો OP બરાબર પણ 4 સેન્ટીમીટર થશે। આ વાત આપણે જાણીએ છીએ। તો જ્યાં OE અને OP બંનેનું માપ 4-4 સેન્ટીમીટર છે માટે આખું વિકર્ણ જે છે OPE આખું વિકર્ણ છે એનું માપ થશે 8 સેન્ટીમીટર, એટલે આ 4 અને આ 4 નો સરવાળો। હવે આપણને રકમમાં કહ્યું છે કે HL છે એ PE કરતા 5 વધારે છે, તો HL નું માપ છે PE વત્તા 5। તો PE નું માપ આપણે અહીંયા જોયું, PE નું માપ 8 સેન્ટીમીટર છે વત્તા 5 એટલે 13 સેન્ટીમીટર। તો આપણને HL નું માપ મળ્યું 13 સેન્ટીમીટર। હવે આપણને શોધવાનું છે OH નું માપ। તો આપણે જાણીએ છીએ કે HL છે એનું માપ OH વત્તા OL થાય, એટલે કે OH અને OL ના માપનો સરવાળો કરો ત્યારે તમને HL નું આખું માપ મળે છે। અને આપણે જાણીએ છીએ કે જે વિકર્ણો છે એકબીજાને દુભાગે છે એટલે બે સરખા ભાગમાં વિભાજિત કરે છે, માટે OH નું માપ આપણને 13 કરતા અડધું મળે। 13 નું અડધું એટલે કે 6.5 સેન્ટીમીટર આપણને OH નું માપ મળે છે। તો આપણે આ વિકર્ણનો જે ગુણધર્મ છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને છેદબિંદુમાં દુભાગે છે એ ગુણધર્મના ઉપયોગ વડે કોઈ એક બાજુનું એક વિકર્ણનું માપ આપેલું હોય તો અન્ય વિકર્ણના માપ આપણે શોધી શકીએ છીએ। તો આજના વિડીયોમાં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓ, તેના બાજુઓ, પતંગાકાર ચતુષ્કોણ, સમલંબ ચતુષ્કોણ શું છે એનો અર્થ
અને એના જે સમાંતર ચતુષ્કોણના ખૂણાઓ કે બાજુઓના ગુણધર્મો છે, વિકર્ણોના ગુણધર્મો છે એ જોયા અને એના આધારે દાખલાની ગણતરી કરતા શીખ્યા. આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. બાકીના પાઠમાં જે અન્ય ચર્ચા કરવાની છે એ આવતા વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ.